તમે પણ તમારા જીવનમાં મોસ્ટ સક્સેસફુલ ફેલિયર જોઈ છે એવું કહીએ તો ચાલે. કદાચ પોલિટિશિયનની જે એક એસ્ટાબ્લિશ્ડ ડેફિનેશન છે એ ડેફિનેશન માટે હું ફેલ્ડ છું. 2007ની હારને હું પણ નથી ભૂલ્યો. જીતનો ઉન્માદ અલગ હોય છે, હારનો વિષાદ અલગ હોય છે. સતત જીતનારાઓ શું જાણે હાર્યા પછીની જીતનો સ્વાદ અલગ હોય છે. મારા માટે ચૂંટણી હારવી એ ત્યારે પણ એટલું દુઃખ નહોતું જેટલું મોટું દુઃખ એ વાતનું હતું કે હું એમના વિશ્વાસ પર ખરો ના ઉતરી શક્યો. તમે બહુ પોલિટિકલ લાઇમલાઇટમાં નથી રહેતા. તો પાર્ટી બધાને કામ ના આપી શકે તો જેમને કામ નથી આપી શકતી એવા મેજોરિટી કાર્યકર્તાઓ હોય છે અને હું અત્યારે એ બહુમતીનો ભાગ છું. તો પાર્ટી બહુ ઓછા લોકોને કામ આપી રહી છે, તો એ ઓછા લોકો કોણ છે અને કયા ક્રાઇટેરિયામાં ફિટ થાય છે કે જેને ભાજપ અત્યારે કામ આપી રહ્યું છે? હેમાંગભાઈ કે જયેશભાઈ એ પ્રગતિ કરે એનાથી મને જો ઈર્ષા થાય અથવા મને અફસોસ રહી જાય કે એ આગળ વધી ગયાનું પાછળ રહી ગયો તો તમારે એવું સમજવાનું કે અમારી ભાઈબંધી ખોટી હતી. પાર્ટી છે, આટલો મોટો પરિવાર છે, દરેક વ્યક્તિને દરેકની અનુકૂળતા, ક્ષમતા, પર્સનલ લાઇક ડિસલાઇક આ બધાના આધારે નિર્ણયો લેવાતા હોય છે. ધારાસભા લડવાની એક પેલી છે એવી ચાહત કોઈ દિવસ નથી થઈ? ચોક્કસ ઈચ્છા થઈ છે, પ્રયત્ન પણ કર્યો છે, જ્યાં કહેવા જેવું હોય ત્યાં વિનંતી પણ કરી છે. કારણ કે અત્યારે તમે જો જ્યાં જો ત્યાં મોટિવેશનલ સ્પીકર્સ છે. મોટિવેશન એ કોઈ વ્યક્તિમાંથી નીકળતું મોટિવેશન ક્યારેય કોઈને મોટિવેટ નથી કરી શકતું. તો આ રિલેશનશિપ ઇશ્યુઝ એ કેટલું મેન્ટલ હેલ્થને અસર કરી રહ્યું છે, ગ્રોથને અટકાવી રહ્યું છે, કેટલું એ અસરકારક છે? રિલેશનશિપ એ પ્રયાસ નથી, એ પ્રવાસ છે. સાથે મળીને કરવાનો પ્રવાસ છે. એ જો તમે કરી શકો તો એ રિલેશનશિપ કામની. લાઈફમાં બે વસ્તુ માણસને સૌથી વધારે શીખવતી હોય છે, એક છે અનુભવ, એક છે ફેલિયર. કોઈ સારા કવિએ કીધેલી પંક્તિ છે ને જીવનમાં, અને યાદ રાખજો, અહીં આટલે પહોંચી બસ એટલું સમજાય છે, અહીં આટલે પહોંચી બસ એટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. આજના યંગસ્ટર્સને જો પૂછવામાં આવે કે શું જોઈએ છે, મળી ગયા પછી પણ એ લોકોને યે દિલ માંગે મોર. કારણ કે આજનું જે યુથ છે એ સેટલ થવામાં નથી માનતું, એ તો સતત નવું થવામાં, સતત નવું કરવામાં માને છે. તો આજે મારી સાથે એક એવા યુવા પોલિટિકલ લીડર પણ છે, સાથે સાથે એ એકેડેમિક્સ સાથે પણ જોડાયા છે, અને જે અત્યારે પોતાની સ્ટુડન્ટ લાઈફમાં હશે એ તો એમને નામથી, એમને ચહેરાથી ઓળખી જ જશે, એમને કોઈ પરિચયની જરૂર નથી. ડૉક્ટર જીગર ઇનામદાર, વેલકમ ટુ ધ શિવાની શો. થેન્ક યુ. જીગરભાઈ, આમ તો હું પોતે MS યુનિવર્સિટીમાં ભણી છું, પાક્કી બરોડિયન છું, અને તમારી બહુ બધી વાતો સાંભળતા સાંભળતા જ અમે મોટા થયા છે એવું કહીએ તો ચાલે. પણ ઘણા બધા એવા પાસા છે જે તમારી સાથે જોડાયેલા છે જેની ક્યારેય ડિટેલમાં ગુજરાતીમાં તમે કદાચ વાત કરી હોય, ના કરી હોય એ મને ખબર નથી, પણ આજે તમે એઝ અ ગેસ્ટ આ શોમાં આવ્યા છો એની મને ખુશી છે. અત્યારે શું ચાલી રહ્યું છે અને શું કરી રહ્યા છો? જીવન ચલને કા નામ એવું કહેવાય છે, અને ગઈકાલે અમારી ગુજરાત યંગ થિંકર્સ મીટ સંપન્ન થઈ. 9મી ગુજરાત યંગ થિંકર્સ મીટ હતી. મારું એક સેશન હતું, હાઉ ટુ બીકમ એન આઈડિયલ સિટીઝન ઓફ ગુજરાત, આદર્શ નાગરિક કેવી રીતે થવું, અને એમાં મેં જે એક વાક્યને કોટ કરવાનો પ્રયાસ કર્યો એ આપના જવાબમાં કહી શકું. કોઈ અંગ્રેજી ફ્રેઝ છે, ખૂબ સરસ ફ્રેઝ છે કે વ્યક્તિ ઉડે, ઉડી ના શકે એ દોડે, તમે દોડી ના શકો તમે ચાલો, ચાલી ના શકો તો જ્યાં છો ત્યાંથી કંઈક આગળ વધો, પણ સતત પ્રગતિ કરતા રહો, આગળ વધતા રહો. મને એવું લાગે છે કે સતત પ્રવૃત્ત રહેવું એ મારો સ્વભાવ ધીમે ધીમે થઈ ગયો છે, અને એકેડેમિક્સ, પબ્લિક લાઈફ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, આવા અલગ અલગ જે આયામ છે સમાજ જીવનના, એ બધા આયામ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો રહેવાનો પ્રયત્ન કરું છું. અને હંમેશા એક વસ્તુનો વિચાર કરું છું કે હું જ્યારે મારી યુવા અવસ્થામાં હતો એ વખતે
મારી જે અપેક્ષા હતી કે મને આવું કોઈ પ્લેટફોર્મ મળે, આવો કોઈ અવસર મળે, એ જે હું શોધતો હતો અને મને નહોતું મળ્યું, અથવા મને જે મળ્યું હતું એમાં વધારે શું થઈ શકે એનો જે વિચાર કરતો હતો, એવી એક ડિઝાઇન તૈયાર કરી છે, એવી એક સિસ્ટમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે મારી જે ઉણપ રહી જીવનની, જે કમી રહી, એ અત્યારના યુથને ના થાય એમના માટેનું એક પ્લેટફોર્મ, એમને કંઈક સારું કરવા માટેનું પ્લેટફોર્મ મળે, એમને સપોર્ટ મળે, મેન્ટરશિપની જરૂર હોય તો થોડી ઘણી મેન્ટરશિપ થઈ શકે એ બધાની, એવું બધું કંઈનું કંઈ એવું કરવાનો પ્રયત્ન કરું છું જેનાથી રાત્રે ઊંઘ સારી આવે. ઘણા એવા હોય છે કે જે પોતાની પાસે નથી એનો અભાવ સમજીને બેઠા રહે છે. તમે પોતે જ એક ઇકોસિસ્ટમ એવી બનાવી કે જેમાં તમે પોતે પણ એક્ટિવ રહી શકો અને બીજાને પણ હેલ્પ કરી શકો. જીગરભાઈ, આપણે જે દિવસે આ પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છે 13 ઓક્ટોબર, દર્શકોને પણ એક ફન ફેક્ટ કહી દઉં, 13 ઓક્ટોબર એ વર્લ્ડ ફેલિયર ડે છે. અને થોડુંક ઓકવર્ડ લાગશે, મને પણ પૂછતા થોડુંક એવું લાગી રહ્યું છે, પણ તમે પણ તમારા જીવનમાં મોસ્ટ સક્સેસફુલ ફેલિયર જોઈ છે એવું કહીએ તો ચાલે. 2007ના ઇલેક્શનમાં ટિકિટ મળવી, એવા સમયે કે જ્યારે નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં સિતારો હતો અને ખૂબ જ ઓછા માર્જિનથી પરાજય, એ ફેલિયરને કેવી રીતે જુઓ છો અને એ ફેલિયરથી તમે કેટલું શીખ્યા છો? દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજ છે, રામાનુજન કોલેજ. હું રામાનુજન કોલેજની ગવર્નિંગ બોડીનો ચેરમેન હતો, 3 વર્ષ રહ્યો ત્યાં. ત્યાંના સાયકોલોજી, અપ્લાઇડ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી એક એક્ઝિબિશન હતું. તો રામાનુજન કોલેજના અપ્લાઇડ સાયકોલોજી ડિપાર્ટમેન્ટે એક સુંદર કાર્યક્રમ કર્યો હતો. ગવર્નિંગ બોડીના ચેરમેન તરીકે હું ત્યાં ગયો અને ત્યાં એક સારો પ્રયોગ એવો હતો કે માની લો કે તમારી આત્મકથા લખવાની વાત આવે અથવા તમારી જીવનકથા લખાય, એનું ટાઇટલ શું હોવું જોઈએ, આવું ત્યાં લખવાનું હતું. અને મેં એવું લખ્યું કે મારી જીવનકથા, આત્મકથા, એનું ટાઇટલ હોઈ શકે ધ ફેલ્ડ પોલિટિશિયન. એટલે 2 કારણથી આ ફેલ્ડ શબ્દ મેં ત્યાં લખ્યો અને ફેલ્ડને મેં ઇન્વર્ટેડ કોમામાં મૂક્યો. એક, જીવનની ફેલિયર્સ, એને હું ફેસ કરી શક્યો. બીજું, કદાચ પોલિટિશિયનની જે એક એસ્ટાબ્લિશ્ડ ડેફિનેશન છે એ ડેફિનેશન માટે હું ફેલ્ડ છું, હું એમાં બંધ બેસતી જગ્યામાં હું નથી આવી શકતો. ફેલિયર જે છે ને એના 2 પરિણામ હોય. પહેલું પરિણામ એ હોય કે એ વ્યક્તિને અંદરથી તોડી નાખે અને વ્યક્તિને એવું તોડી નાખે કે વ્યક્તિ ફરી જીવનમાં ઊભો જ ના થાય. જો તમે એ ફેલિયરને ફેલિયર તરીકે લો, એ જ ફેલિયરને તમે જો લર્નિંગ તરીકે લો, તમે જો ઓપોર્ચ્યુનિટી તરીકે લો, તો જીવનમાં ફેલિયરથી મોટી બીજી કોઈ તાકાત નથી. સફળતા જે છે ને એ વ્યક્તિને ઉન્માદમાં લાવી દે. એટલે હું જ્યારે ચૂંટણી હાર્યો એ પછી મેં ચૂંટણી હાર્યા પછી ત્યાં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને એમાં 10,000 લોકો મારી કોન્સ્ટિટ્યુઅન્સીના ઉપસ્થિત હતા અને સાવલીની આજુબાજુ જોડાયેલી જેટલી કોન્સ્ટિટ્યુઅન્સી છે તમામના ધારાસભ્યો એ ત્યાં ઉપસ્થિત હતા. અને હાર્યા પછી હારની ઉજવણી કરવાવાળો હું કદાચ એવો વ્યક્તિ હતો કે જેની ચારે બાજુ નોંધ લેવાઈ હતી. ને એ વખતે મેં કોઈ પ્રખ્યાત કવિની પંક્તિઓ કોટ કરી હતી. આજે વર્લ્ડ ફેલિયર ડે છે. વર્લ્ડ ફેલિયર ડે પર જે દર્શકો છે, આપ સૌ માટે આ પંક્તિઓ જીવનની પ્રેરણા થઈ શકે એવી પંક્તિઓ છે. મને કવિનું નામ યાદ નથી, પંક્તિઓ આજે પણ યાદ છે અને હું વારે ઘડીએ વારંવાર આ પંક્તિઓને કોટ કરતો હોઉં છું. આ પંક્તિઓ મને તાકાત આપે છે, મને શક્તિ આપે છે. કોઈ કવિએ લખ્યું હતું, જીતનો ઉન્માદ અલગ હોય છે, હારનો વિષાદ અલગ હોય છે. જીતનો ઉન્માદ અલગ હોય છે, હારનો વિષાદ અલગ હોય છે. સતત જીતનારાઓ શું જાણે, હાર્યા પછીની જીતનો સ્વાદ અલગ હોય છે. એટલે જ્યારે હાર મળે અને એ હાર તમારી શક્તિ બને, હાર મળે અને એ હાર તમારા જીવનની દીવાદાંડી બને, તમને તમારી ગાઈડિંગ ફોર્સ બને, એ પછી જે સફળતા મળે એ જુદા પ્રકારની સફળતા છે. અમારો એક મિત્ર છે ચિરાગ બ્રહ્મભટ્ટ, ભૈલુએ અમને બધાને, અમે કોલેજના બધા લીડર્સ જે અમે કહેવાઈએ, અમને બધાને બોલતા શીખવાડનાર ભૈલુ હતો અને છે. અને ભૈલુએ બહુ સરસ એક સારી પંક્તિ અમને શીખવાડી હતી અને અમે બોલતા હતા.
જીવનમાં છે ને હાર અને જીત આ બંને વસ્તુઓ એવી છે કે એને તમારે સતત સ્વીકારવી પડે, એને તમારે પચાવવી પડે. અને હાર અને જીત આ બંને વસ્તુઓ એને જો તમે સ્વીકારી લો, તમે જો એને પચાવી લો તો જીવનમાં બીજી કોઈ તકલીફ આવતી નથી. પહેલું અમને જે પંક્તિ કહેતો એ અમે હાર પર હસતા રહ્યા, જીત પર હસતા રહ્યા. અમે હાર પર હસતા રહ્યા, જીત પર હસતા રહ્યા, ફૂલ ગણી અંગાર તણી શૈયા પર હસતા રહ્યા. અમારી જિંદા દિલીને દાદ દેવો જિંદગી, તે ધરી તલવાર તો તલવારની ધાર પર હસતા રહ્યા. ક્યા બાત હે, વોટ અ સ્પિરિટ. જો હસતા હસતા હારને સ્વીકારીએ, જીતને પચાવવી હજુ અઘરી છે, હારને સ્વીકારવી સહેલી છે. અને હારને સ્વીકારી લઈએ, હારને શક્તિ બનાવીએ, હારને સાધન બનાવીએ, હારને માર્ગદર્શક બનાવીએ તો જીવનનું કોઈ યુદ્ધ આપણે ફરી ના હારીએ, આવો મારો અનુભવ છે. બિલકુલ જીગરભાઈ, ખરેખર બહુ જ તમને હિંમત આપે એવી વાતો તમે કરી છે. પણ સાવલીની એ જંગી સભા, એમાં નરેન્દ્ર મોદીએ તમારા ખભા પર હાથ મૂક્યો છે, એ આઇકોનિક ફોટો જે ઘણી બધી જગ્યાએ દેખાતો રહ્યો છે, તમે પણ તમારી પ્રોફાઇલ્સમાં પણ એ શેર કર્યો છે. પછી તમે કહો છો કે કાર્યાલય પર 10,000ની મેદની, પણ જે તમારી જે ઇનર ફાઇટ છે એ તો તમે જ લડ્યા હશો. એ કેવી ફિલિંગ્સ હતી? કારણ કે તમે ચલો એક સ્પિરિટ સાથે ફરી બેઠા થયા, નવી એક્ટિવિટીઝ ચાલુ કરી, પેરેલલ ટુ પોલિટિક્સ સાથે તમે એક્સટર્નલ મિનિસ્ટ્રીમાં પણ બહુ સારા પદ ઉપર રહ્યા અને પોલિસી મેકિંગમાં ને એ બધામાં પણ તમે ઘણું કામ કર્યું છે. પણ 2007ની હારને લોકો નથી ભૂલ્યા. 2007ની હારને હું પણ નથી ભૂલ્યો. દિવસો સુધી એવું થાય, સવારે જ્યારે શારની નીચે નાહવા માટે ઊભા રહીએ અને એ વખતે એ જ ડિફરન્સ જે ઓછો પડ્યો અને જેના કારણે હું ધારાસભ્ય ના થઈ શક્યો. બાકી મારી જે ચૂંટણી સભાઓ હતી એ સભાઓમાં હું કહેતો કે 27 વર્ષની ઉંમરે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે વિધાનસભાના સત્તા પક્ષની છેલ્લી પાટલીએ ઊભા રહી અને હું સાવલીના પ્રશ્નોની રજૂઆત કરતો હોઈશ, એ દિવસ સાવલીના પ્રજાજનો જોઈ શકશે. આ કોન્ફિડન્સ હતો. મારી સામેના ઉમેદવાર ચૂંટણીના કાઉન્ટિંગમાં એ કાઉન્ટિંગ કરવા માટે પણ નહોતા આવ્યા. એમણે સ્વીકારી લીધું હતું કે એ હારી ગયા છે. બહાર મારી રેલીની તૈયારીઓ ચાલતી હતી અને સમાચાર મળ્યા કે થોડા ડિફરન્સથી હું હારી ગયો. હારને સમજવી, સ્વીકારવી, પચાવવી, આ ત્રણ જે ફેઝ છે ને, એ જેટલું સરળતાથી હું આપની સામે કેમેરાની સામે બોલી રહ્યો છું એટલું સહેલું નથી. પણ એક જ વસ્તુ સમજવી જોઈએ. અને આજનું જે યુથ છે, એટલે યુથ માટે સૌથી મોટો પ્રશ્ન મારી દૃષ્ટિએ જે છે, દેટ ઇઝ હાઉ ટુ હેન્ડલ ઓર હાઉ ટુ એક્સેપ્ટ ઓર હાઉ ટુ ડાયજેસ્ટ ફેલિયર. આપ સૌને જે યુવાઓ જોઈ રહ્યા છો ધ શિવાની શો, એમને હું એટલું કહેવા માગું છું કે જીવનમાં જ્યારે તમારી પાસે કોઈ વિકલ્પ નથી હોતો, એટલે માની લો કે મેં એવું કીધું કે હારને સ્વીકારવી જોઈએ, તમે એવું કહો કે નહીં સ્વીકારો. નહીં સ્વીકારો તો શું કરશો? એ જ મેક બિલીવ વર્લ્ડમાં દુઃખી થઈ અને જીવ્યા કરશો. વોટ નેક્સ્ટ, આ જો તમે નહીં સમજી શકો અથવા વોટ નેક્સ્ટ એને જો તમે પ્લાન નહીં કરી શકો તો જીવનમાં કશું નહીં થાય. હંમેશા પ્લાન બી હોવો જોઈએ. મારા માટે વિધાનસભા લડવી એ ક્યારેય પ્રાયોરિટી નહોતી. હું તો મહેનત કરતો હતો, હું તો બીજા નામ સજેસ્ટ કરવા ગયો હતો. નરેન્દ્રભાઈ મોદી એ ત્યારે પણ વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા હતા, આજે પણ વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા છે. એમનો મારામાં વિશ્વાસ કે મારે આ ચૂંટણી લડવાની છે, મારે જીતીને વિધાનસભામાં આવવાનું છે. મારા માટે ચૂંટણી હારવી એ ત્યારે પણ એટલું દુઃખ નહોતું જેટલું મોટું દુઃખ એ વાતનું હતું કે હું એમના વિશ્વાસ પર ખરો ના ઉતરી શક્યો, પાર ના પડી શક્યો. પણ તમારા પર મૂકવામાં આવેલો વિશ્વાસ એ જ્યારે તમે ફૂલફિલ નથી કરી શકતા ત્યારે તમે, એટલે હું ધારાસભ્ય થઈને જે કામ કરેત અને નરેન્દ્રભાઈને અને પાર્ટીને જે સંતોષ થાત, આજે 17 વર્ષ પછી હું આ 17 વર્ષનું સરવૈયું જો આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું તો હું એવું માનું છું કે કોઈ એક ધારાસભ્ય, કોઈ એક સંસદ સભ્ય કે કદાચ કોઈ એક મંત્રી
પોતાના એક કાર્યકાળમાં જેટલું સમાજ માટે કન્ટ્રીબ્યુટ કરવાનો પ્રયત્ન કરે છે એના કરતાં વધારે પ્રયત્ન મેં કર્યો છે અને પ્રભુ કૃપાથી હું એના કરતાં વધારે કરી શક્યો છું. એટલે હું જે કંઈ કામ કરું છું બહુ નાના પાયે કરું છું, પણ આ બધા કામનું સરવૈયું ક્યારેક નરેન્દ્રભાઈ પાસે કે પાર્ટી પાસે પહોંચશે તો એમને એટલો સંતોષ થશે કે એ ચૂંટણી હારી ગયો છતાં અમારી અપેક્ષા જે હતી એ અપેક્ષા કરતાં એણે વધારે કામ કરીને બતાવ્યું. એટલે જે આપનો સવાલ છે એને હું એ રીતે સમઅપ કરવા માગું કે જીવનમાં ફેલિયર એ જીવનનો એક ભાગ છે. સવારે ઉઠવું એ જીવનનો જે રીતે એક ભાગ છે, રાત્રે સૂવું, ભૂખ લાગવું, ખાવું, આ જે જીવનના રૂટીન છે, હાર એ એક રૂટીન છે. હારને હસતા હસતા પચાવવી એ જરૂરી છે. અને એમાં પણ વેન યુ આર હેલ્પલેસ, વેન યુ ડુ નોટ હેવ એની ઓપ્શન, તમારી પાસે વિકલ્પ શું, તમે એવું કહો કે ઓકે ચલો આપણે હારને નથી પચાવવી, હારને નહીં પચાવો તો તમે શું કરશો? તમારે આગળ વધવા માટે જીવનને બીજી દિશામાં વાળવું પડે. અને તમે જો એ હારને તમારી શક્તિ બનાવો, અને એટલે મને ઘણીવાર આટલી બધી એક્ટિવિટી ચારે બાજુ આપણે જ્યારે કરીએ એ વખતે મને પૂછતા હોય છે, ઘણા મિત્રો પૂછે કે આ બધું શાના માટે, તારે કોને દેખાડવું છે, તારે શું પ્રૂવ કરવાનું છે? હું એવું કહું કે મારે કોઈને કંઈ નથી દેખાડવું, મારે કોઈની સામે કશું પ્રૂવ નથી કરવું, મારે મારી પોતાની જાત સામે મારી જાતને પ્રૂવ કરવી છે. હું રોજ સવારે અરીસામાં જ્યારે અરીસા સામે ઊભો રહીને મારી જાતને જોઉં ત્યારે મને એવું સમજ પડવી જોઈએ, મને સંતોષ થવો જોઈએ કે છેલ્લા 24 કલાકમાં મેં એવું કંઈ નથી કર્યું જેના કારણે મારે શરમાવવું પડે. છેલ્લા 24 કલાકમાં મેં એવું કંઈ નથી કર્યું જેના કારણે હું અરીસામાં મોઢું જોવામાં મારી આંખો નીચી થાય. પણ છેલ્લા 24 કલાકમાં મેં કંઈક એવું કર્યું છે જેનાથી મને ઊંઘ સારી આવે, જેનાથી મારું માથું ઊંચું થાય, અને જેનાથી મારા માટે લાગણી રાખનાર કે મારા માટે વિશ્વાસ રાખનાર જે લોકો છે એમને મારા માટે ગૌરવ થાય. એ લોકો એવું કહી શકે કે યસ, આ વ્યક્તિ ક્યારેય ખોટું ના કરી શકે. એટલે જીવનમાં કંઈક કરતા રહેવું, કોઈના માટે નહીં, પોતાના માટે. ક્યારેય હમણાં એક ચેન્જ મેકર્સ મીટ અમે કરી, નેશનલ ચેન્જ મેકર્સ મીટ બનાસકાંઠામાં બનાસ ડેરીના સહયોગથી કરી. એ વખતે એના ઉદ્ઘાટન સત્રમાં જ્યારે હું આખા દેશમાંથી 28 રાજ્યોમાંથી આવેલા 51 ચેન્જ મેકર્સની સાથે હું વાત કરતો, એ વખતે મેં એમને કીધું કે તમારા મનમાં ક્યાંય પણ એવો ભાવ હોય ને કે આ સેવાનું કામ તમે જે કરો છો, આ કરીને તમે કોઈના પર ઉપકાર કરો છો, તો મનમાંથી આ કાઢી નાખજો. તમે પોતાની જાત પર ઉપકાર કરો છો. અને એટલે હારને પચાવવી, હારને પચાવીને આગળ વધવું અને નિરંતર કંઈનું કંઈ કરતા રહેવું. આ કોઈના પર ઉપકાર નથી, સમાજ પર ઉપકાર નથી, આ તમારી પોતાની જાત પર ઉપકાર છે. તમારી જાતને સંતોષ થાય, તમે તમારી જાતને જાત સાથે, જાત સામે જસ્ટિફાઈ કરી શકો, એના માટેની આ એક્સરસાઇઝ છે. આટલું થાય તો મારી દ્રષ્ટિએ પર્યાપ્ત છે. ના, એટલે તમે ખરેખર તમે જે વાત કરી રહ્યા છો એનાથી તો ખ્યાલ આવી જ રહ્યો છે કે તમને આ હારે બહુ શીખવાડ્યું છે. પણ ફરીથી ક્યારેક ધારાસભ્ય લડવાની કે પછી પોલિટિકલ કોઈક પદ મળે એના માટેનો સંઘર્ષ ક્યાંય કરવું પડ્યો છે? ભલે તમે યુવા મોરચામાં ને એ બધામાં બહુ જ સારા પદ ઉપર રહ્યા છો, પણ જે ધારાસભા લડવાની એક પેલી છે એવી ચાહત કોઈ દિવસ નથી થઈ? થાય. એટલે જો હું એવું કહું મને પછી ક્યારેય ઈચ્છા નથી થઈ તો એ ખોટું કહેવાય, ખોટું બોલું છું એવું કહેવાય. મેં પ્રયત્ન નથી કર્યો એવું કહું તો પણ હું ખોટું બોલું છું એવું સ્પષ્ટ માની શકાય. ચોક્કસ ઈચ્છા થઈ છે, પ્રયત્ન પણ કર્યો છે, જ્યાં કહેવા જેવું હોય ત્યાં મેં વિનંતી પણ કરી છે. પણ એ વિનંતી પછી જ્યારે એનું પરિણામ ના મળે તો એ પરિણામને 2007ના હારના પરિણામની જેમ સહર્ષ સ્વીકારવાનું. મેં જે જગ્યા માટે પ્રયત્ન કર્યો હોય એ જગ્યા ના મળે તો એ જગ્યા જેને મળી એને ખભે બેસાડીને આગળ ચાલવાનું. હું જે પાર્ટી સાથે સંકળાયેલો છું, મારી પાર્ટી એનો સ્વભાવ, એના સંસ્કાર એ છે કે પાર્ટીનો નિર્ણય એમાં સર્વોચ્ચ હોય છે, સર્વોપરી હોય છે, અને પાર્ટીના નિર્ણયને પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે સ્વીકારવો એ મારી જવાબદારી છે. છેલ્લા 15 વર્ષથી એ જવાબદારી નિભાવી રહ્યો છું અને જીવીશ ત્યાં સુધી એ જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરી. તમે બહુ પોલિટિકલ લાઇમલાઇટમાં નથી રહેતા. લાઈક મેં બહુ જૂજ એવા ફોટોઝ જોયા, અને અમુક સમય પછી તો તમે કોઈ એવા ફોટો સોશિયલ મીડિયા પર પણ તમે પોસ્ટ નથી કરતા. એટલે ક્યાંક ભલે તમે છો એ પક્ષ સાથે જોડાયેલા, પણ એક ડિસ્ટન્સ મેન્ટેન કરી લીધું હોય એવું મને કેમ લાગે છે? હું પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટીમાં એટલા બધા કાર્યકર્તાઓ છે
કે એ બધા કાર્યકર્તાઓ અને એટલી મોટી પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટી, સૌથી મોટું સંગઠન, એમાં કરોડો સદસ્યો, એટલા બધા સક્રિય સભ્યો, જે જવાબદારી હોય, પોઝિશન્સ હોય એ લિમિટેડ હોય. એટલે પાર્ટી બધાને કામ આપી ના શકે. તો પાર્ટી બધાને કામ ના આપી શકે તો જેમને કામ નથી આપી શકતી એવા મેજોરિટી કાર્યકર્તાઓ હોય છે. અને હું અત્યારે એ બહુમતીનો ભાગ છું કે એ પાર્ટી મને અત્યારે કામ નથી આપી રહી. તો પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી માટે જે સારું હોય એ મારી સૂઝ પ્રમાણે, મારી વિવેક બુદ્ધિ પ્રમાણે કરતા રહેવું એ મારી જવાબદારી છે. ચૂંટણી આવે, પાર્ટીને વોટ આપવો, ચૂંટણી આવે, પાર્ટી જે કાર્યકર્તા માટે કોઈ કામ સોંપે એ કરવું, પાર્ટી કોઈ કામ ના સોંપે તો પણ કાર્યકર્તા તરીકે હવે રાહ થોડી જોવાની હોય પાર્ટી મને કંઈ કામ સોંપે. મને જે સમજ પડે એ પાર્ટીના એ ઉમેદવાર માટે કામ કરતા રહેવું. અને પાર્ટીનો મૂળ વિચાર, મારી જે પાર્ટી છે એ પાર્ટીનો મૂળ વિચાર જે છે એ એકાત્મ માનવ દર્શન છે. એકાત્મ માનવ દર્શન વિચારધારા છે. અને અંત્યોદય એ પાર્ટીનો વિચાર છે. જે અંત્યોદય, અંતિમ વ્યક્તિનો ઉદય, એટલે સમાજના છેવાડાના માનવીના જીવનના ઉત્કર્ષ માટે, ઉત્થાન માટે કંઈનું કંઈ કરતા રહેવું. હવે કંઈનું કંઈ કરતા રહેવા માટે આપણે કોઈ પોસ્ટ પર હોવા જરૂરી નથી. એટલે એક નાનું ઉદાહરણ આપું કે 2018થી 2021માં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના સમયમાં મને ગુજરાત રાજ્ય યુવક બોર્ડની જવાબદારી સોંપવામાં આવી. ગુજરાત રાજ્ય યુવક બોર્ડના માધ્યમથી અમે આખા ગુજરાતના 15,000 ગામોમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો ઊભા કર્યા. અને એ યુવા કેન્દ્રોના માધ્યમથી એક એક ઘર સુધી સંપર્ક કરી અને જે ગરીબ પ્રજાજન છે, પછી એ ભાજપને વોટ આપવાવાળા હોય, કોંગ્રેસને વોટ આપવાવાળા હોય કે કોઈ બીજી પાર્ટીને વોટ આપવાવાળા હોય, એ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે એ નહીં જોવાનું. એ ગુજરાતના પ્રજાજન છે, ગુજરાતના નાગરિક છે. અને ગુજરાતના નાગરિક તરીકે સરકારની તમામ યોજનાઓનો યોગ્ય વ્યક્તિ સુધી લાભ પહોંચે એના માટેનું માધ્યમ એ આખું યુવા બોર્ડ અમે બનાવ્યું. અને એટલી મજા આવતી હતી, રાત્રે એટલી સારી ઊંઘ આવતી હતી. મને એકલાને નહીં, અમે 1,000 લોકો હતા. અમને 1,000 લોકોને રાત્રે ઊંઘ સારી આવતી હતી કે આજના દિવસમાં દરેક વ્યક્તિ ઓછામાં ઓછો 10 વ્યક્તિનો એપ્રોચ કર્યો છે અને એમને સરકારની યોજનાઓનો લાભ અપાયો છે. તો ચાન્સ મળ્યો તો જવાબદારી સાથે, ચાન્સ ના મળ્યો તો મેં અંત્યોદય નામથી મારી પોતાની એક વર્ચ્યુઅલ ઓફિસ બનાવી છે. આ વર્ચ્યુઅલ ઓફિસ એવી છે કે જેના માટે કોઈએ મારી પાસે ના આવવું પડે. ઓનલાઈન જે લોકો ઓનલાઈન એક્સેસ કરી શકે છે એટલા લોકો સુધી આ સીમિત છે. પણ સરકારની યોજનાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે એ કામ હું જવાબદારી વગર પણ કરી રહ્યો છું. એટલે પાર્ટીનું કામ હોય, સરકારનું કામ હોય, આ બધાના કામનો મૂળ ઉદ્દેશ્ય જે છે, મૂળ હેતુ છે એ છેવાડાના માનવીની પ્રગતિ, છેવાડાના માનવીનું જીવન સરળ, સહજ, સારું બને એ છે. તો એ કામ તો હું એમને કરી રહ્યો છું. એટલે એ કામ કરું છું. પાર્ટી જે દિવસે કામ સોંપશે એ દિવસ પાર્ટી સોંપશે એ કામ કરીશ, નહીં સોંપે તો ભગવાન મને જે સુજાડે છે એ કામ કરતો રહીશ. મને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન થઈ રહ્યો છે આમાં. તમે કીધું કે પાર્ટી ઘણા બધા લોકોને કામ નથી આપી રહી, એ બહુમતીમાં હું છું. તો પાર્ટી બહુ ઓછા લોકોને કામ આપી રહી છે. તો એ ઓછા લોકો કોણ છે અને કયા ક્રાઇટેરિયામાં ફિટ થાય છે કે જેને ભાજપ અત્યારે કામ આપી રહ્યું છે? હું એમ માનું છું કે એટલે આપ સમજો, ગુજરાતમાં અત્યારે નવી જે રચના થઈ એ પ્રમાણે 34 જિલ્લા બન્યા, 17 મહાનગર બન્યા. હવે એક મહાનગર એમાં એક અધ્યક્ષ હોય. પાર્ટીમાં એક મહાનગરમાં કામ કરવાવાળા કાર્યકર્તા કેટલા બધા હોય. એટલે દરેક વ્યક્તિને કામ આપવું એ પાર્ટી માટે સંભવ છે જ નહીં. અને પાર્ટી મને કામ નથી આપી રહી એના માટે હું પાર્ટીને જવાબદાર નથી ગણતો. પાર્ટી બધાને કેવી રીતે કામ આપી શકે? એટલો વિશાળ જનસંખ્યા, એ વિશાળ જનસંખ્યામાંથી મોટાભાગના પાર્ટીના સદસ્યો, મોટાભાગના સદસ્યોમાંથી મોટાભાગના સક્રિય સભ્યો. તો અને જ્યારે પાર્ટીએ મને કામ આપ્યું, હું બહુ લાંબો સમય 1995થી 2010 હું કોઈને કોઈ કામમાં રહ્યો. બૂથના ઇન્ચાર્જથી મહારાણી ચિમનાબાઈ હાઈસ્કૂલ સલાટવાળા, એનું બૂથ નંબર 3, એનો હું ઇન્ચાર્જ. 15 વર્ષની ઉંમર, ત્યારથી શરૂ કરીને 30 વર્ષની ઉંમરે જ્યારે હું સમગ્ર ગુજરાતનો મહામંત્રી હતો યુથ બીજેપીનો, ત્યાં સુધીનું મને કામ મળ્યું. હવે જ્યારે મને કામ મળ્યું ત્યારે મેં એવો વિચાર નથી કર્યો કે પાર્ટીએ મને કેમ કામ આપ્યું. જ્યારે મને કામ ના મળે ત્યારે હું પાર્ટીને સવાલ ના પૂછી શકું કે પાર્ટીએ મને કેમ કામ ના આપ્યું. પાર્ટી જેને પણ કામ આપે છે એ સારા અને યોગ્ય જ છે, શ્રેષ્ઠ કામ કરશે એવો મારો વિશ્વાસ છે. અને એમને એમના કામમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે મારે મદદરૂપ થવાનું હોય તો એ મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે અને મારો ધર્મ છે. એટલે મેં ક્યારેય પાર્ટીમાં કોઈને આ સવાલ નથી પૂછ્યો
કારણ કે મને જ્યારે કામ મળ્યું ત્યારે હું સવાલ કરવા નહોતો ગયો કે આ કામ મને જ કેમ આપ્યું, બીજા કોઈને કેમ ના આપ્યું. પાર્ટી છે, આટલો મોટો પરિવાર છે, દરેક વ્યક્તિને દરેકની અનુકૂળતા, ક્ષમતા, પર્સનલ લાઇક ડિસલાઇક આ બધાના આધારે નિર્ણયો લેવાતા હોય છે. પણ મારી એવી શ્રદ્ધા મારી પાર્ટીમાં અને મારા પાર્ટીના નેતૃત્વમાં છે કે એ જેમને પણ કામ આપશે એ શ્રેષ્ઠ કાર્યકર્તાઓ હશે અને દરેક કાર્યકર્તાને કામ કરવાની તક મળવી જ જોઈએ એવું હું બહુ જ સ્પષ્ટતાપૂર્વક માનું છું અને દરેક વ્યક્તિને વારાફરતી કામ કરવાની તક. ચલો તો હવે પાર્ટી જેને કામ આપે છે એની વાત કરીએ. જયેશ રાદડિયા છે, ત્યાર પછી હેમાંગભાઈ જોશી છે, આ બધા તમારી જ સાથેના, કોઈક તમારી સાથે ભણેલા, કોઈ કે પક્ષમાં પાયાના કાર્યકર્તા તરીકે કામ કરેલું, અત્યારે એ લોકો કોઈક સાંસદ છે, કોઈ ધારાસભ્ય છે, તો પછી એવું નથી લાગી રહ્યું કે હું ઘણો પાછો રહી ગયો છું? તો ક્યાંક એ લોકો જે રીતે પોતાની કાબિલિયત કહો અથવા તો કહો કે એ લોકોને જે તક મળી છે એ પ્રૂવ કરી શક્યા, પણ જીગર ઇનામદાર એમાં પ્રૂવ નથી કરી શક્યા. જેને તક મળે એ વ્યક્તિ એના નસીબમાં લખાઈને લાયા હોય એટલે એમને તક મળે. જે બે નામ તમે કીધા બંને મારા મિત્રો છે અને હું એમ માનું છું કે એ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જયેશભાઈ રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે, હેમાંગભાઈ વડોદરા મહાનગરનું પ્રતિનિધિત્વ કરે છે. રાજકોટ જિલ્લો, વડોદરા મહાનગર આ બંને લકી છે, નસીબદાર છે કે એમને આવા મજબૂત, આક્રમક, પ્રોગ્રેસિવ લીડર્સ મળ્યા છે. મેં બંનેની સાથે, એટલે જયેશભાઈ યુનિવર્સિટીમાં જ્યારે સ્ટુડન્ટ લીડરશિપ કરતા ત્યારે અમે સાથે હતા અને હેમાંગભાઈ સાથે વડોદરામાં લાંબો સમય અમે બધા એક ટીમ તરીકે કામ કર્યું છે. બંને ખૂબ સારા કાર્યકર્તાઓ છે. ખૂબ સારા કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં એ નેતા બન્યા છે અને બંનેનું બેકગ્રાઉન્ડ જુદું જુદું છે. જયેશભાઈ તો સહકારી ક્ષેત્ર પણ ખૂબ મોટા આગેવાન છે અને એમને આદરણીય વિઠ્ઠલભાઈનો વારસો પણ મળ્યો છે. વિઠ્ઠલભાઈના વારસા ઉપરાંત એમણે એમની શક્તિથી એમની જગ્યા ઊભી કરી છે. એ જ રીતે હેમાંગભાઈ જે રીતે એક 33 વર્ષનો વ્યક્તિ સાંસદ બને અને એનામાં જે ફ્રેશનેસ ફીલ થવી જોઈએ એ ફ્રેશનેસ આજે વડોદરાને ફીલ થાય છે. નીત નવા આઈડિયા. ગઈકાલે રાત્રે વડોદરાનો એક શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ થયો. એ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનો જે થીમ હતું એ ઓપરેશન સિંદૂર અને એક ભાષા, એટલે ભાષા એક સંસ્કૃતિ જે છે આપણી, એ સંસ્કૃતિનો આધાર એ ભાષાની એકાત્મતા હોઈ શકે, આના પર શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ થયો. આવા વિચારો રાજકીય ક્ષેત્રના વ્યક્તિને આવવા એ જે તે ક્ષેત્રના લોકોની સદનસીબી છે. એટલે જ્યારે તમારું કોઈ વ્યક્તિ પ્રગતિ કરે અને એ પ્રગતિમાં તમને જો એવું લાગે કે તમે પાછા પડી ગયા તો તમારે સમજવાનું કે એ તમારું નહોતું. એટલે હેમાંગભાઈ કે જયેશભાઈ એ પ્રગતિ કરે એનાથી મને જો ઈર્ષા થાય અથવા મને અફસોસ રહી જાય કે એ આગળ વધી ગયાનું પાછળ રહી ગયો તો તમારે એવું સમજવાનું કે અમારી ભાઈબંધી ખોટી હતી, એ ફેકનેસ હતી, એ દંભ હતો અને પ્રભુ કૃપાથી એ દંભ નથી. હેમાંગભાઈ સાંસદ છે તો જે રીતે વડોદરાનો તમામ સામાન્ય કાર્યકર્તા એવું ફીલ કરે છે કે હું પણ સાંસદ છું, એ જ રીતે હું પણ એવું ફીલ કરું છું કે માત્ર હેમાંગભાઈ નહીં, અમે બધા જ સાંસદ છીએ. એ જ રીતે જયેશભાઈ મંત્રી હતા, આજે ધારાસભ્ય છે, તો અમને એવું ફીલ થાય કે આપણો ભાઈબંધ ત્યાં બેઠો છે અને ભાઈબંધ તરીકે એ વ્યક્તિએ તમામ મિત્રોની, કાર્યકર્તા અને પ્રજાજનની સાથે મિત્રોની પણ એટલી કાળજી કરી છે. તમે જઈને ઊભા રહો એટલે બિલકુલ માન સન્માનપૂર્વક ઊભા રહે, તમને પ્રેમથી બોલાવે અને મિત્રતા અકબંધ છે અને એટલે એમની પ્રગતિ એ મારી પ્રગતિ સમજું છું અને એમની પ્રગતિનો જેટલો આનંદ એમને થાય, કદાચ એના કરતાં થોડોક વધારે તો વધારે પણ ઓછો નહીં એવો આનંદ મને હંમેશા હોય છે. જીગરભાઈ, તમે ખૂબ જ સ્પોન્ટેનિયસ જવાબો આપી રહ્યા છો અને મને બહુ જ શાંતિ છે કે તમે કોઈ જાતના પ્રશ્નો મને પૂછ્યા નથી, કોઈ પોઈન્ટ્સ પૂછ્યા નથી ને આ કદાચ કહી શકાય કે TSSનો સૌથી સ્પોન્ટેનિયસ એક એપિસોડ આપણે કરી રહ્યા છીએ. હવે મને જે રીતે તમારા આન્સર સ્પોન્ટેનિયસ છે એ રીતે મારા ક્વેશ્ચન્સ પણ સ્પોન્ટેનિયસ જ મને આવી રહ્યા છે. વડોદરાનું પોલિટિક્સ એ હંમેશા આખા રાજ્યમાં ચર્ચાતું હોય છે કારણ કે વડોદરા આમ જોવા જઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ, પોલિટિકલ ઓપ્શન્સની દ્રષ્ટિએ બહુ જ નાનો વિસ્તાર છે, પણ ત્યાં જે પોલિટિક્સ છે એ કદાચ આખા રાજ્યમાં ક્યાંય નથી. લોકસભા ઇલેક્શન વખતે રંજનબેનની ટિકિટ કપાવી ત્યાર પછી કદાચ જો સૌથી વધારે કોઈ નામ ચર્ચાયું હોય એઝ એન ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર
તો એ જીગર ઇનામદારનું રહ્યું છે. તો ક્યાંક જીગર ઇનામદારને ટિકિટ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે અથવા તમે સામેથી અપ્રોચ કર્યો છે એવી પણ વાતો આવી છે. હેમાંગભાઈને પણ એવું કહેવાતું હતું કે એ જીગરભાઈની લોબીમાંથી છે. એવા બધા પોલિટિકલ ફેક્ટર્સ પણ એનાલિસિસમાં ચર્ચાયા છે. તો એ આખો સિનારીઓ, એટલે કદાચ તમે ચૂંટણી લડતા નથી પણ ચૂંટણી લડાવવામાં તમે માહિર બની ગયા છો એવું કહી શકાય. મને એવું લાગે છે કે આખા પ્રોસેસમાં તમામ કાર્યકર્તા, એટલે વડોદરામાં કામ કરતા તમામ કાર્યકર્તા, એમના માટે પાર્ટીનું જે નિશાન છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એ જ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. વ્યક્તિના નામ બદલાતા રહે છે. 1991માં એ નામ દીપિકાબેન ચીખલિયા હતા, 1996માં જીતુભાઈ સુખડિયા હતા, 1998, 1999 અને 2004 એમાં એ નામ જયાબેન ઠક્કર હતું, 2009માં એ નામ બાળકૃષ્ણભાઈ શુક્લ હતું, 2014માં પહેલાં નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ પછી રંજનબેન અને 2019માં ફરી રંજનબેન નામ હતું અને 2024માં એ નામ ડૉક્ટર હેમાંગ જોશી હતું. તો પાર્ટીના સિમ્બોલની બાજુના નામ એ બદલાતા રહે છે. 1980 પછી પાર્ટીનો સિમ્બોલ નથી બદલાયો અને કાર્યકર્તા જે હોય ને એની શ્રદ્ધા એ પાર્ટીનો સિમ્બોલ, પાર્ટીની વિચારધારા એની સાથે હોય છે. નેતૃત્વ પણ બદલાતું રહે છે. આજે જે નેતૃત્વ છે ગઈકાલે નહોતું અને નેતૃત્વ આવતીકાલે નહીં હોય. નેતૃત્વ બદલાય, વ્યક્તિઓ બદલાય, વિચાર નથી બદલાતો. અને ચૂંટણી જે છે ને એ પાર્ટી માટે એક કાર્યક્રમ છે. ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો આધાર ક્યારેય હતો જ નહીં. ભારતીય જનતા પાર્ટીનો આધાર જે છે એ અંત્યોદય છે. અંતિમ વ્યક્તિનો ઉદય થાય, છેવાડાના માનવીનો ઉત્થાન થાય અને એના માટે પાર્ટી સત્તાને એક સાધન તરીકે ઉપયોગ કરે છે. ભારતીય જનતા પાર્ટી માટે સત્તા એ સાધ્ય નથી અને એટલા માટે આ આખા પ્રોસેસમાં જે કંઈ પણ બન્યું, પાર્ટીએ કોઈ એક ઉમેદવાર જાહેર કર્યા, એ ઉમેદવારે ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી અને એના પછી પાર્ટીએ બીજા ઉમેદવાર જાહેર કર્યા. તો પહેલાં ઉમેદવાર જાહેર થયા એમના માટે પણ મારે કામ કરવાનું હોય, એ મારી જવાબદારી છે. એ જ રીતે બીજા ઉમેદવાર જાહેર થયા એમના માટે મેં કામ કર્યું. એટલે હું ચૂંટણી લડાવું કે કોઈ બીજું વ્યક્તિ ચૂંટણી લડાવે છે એવો ભ્રમ કોઈએ જીવનમાં રાખવો જ નહીં જોઈએ. ચૂંટણી લડાવવાવાળા કોઈ છે જ નહીં. ચૂંટણી લડાવવાવાળી પ્રજા હોય છે. આટલો મોટો કાર્યકર્તાઓનો સમૂહ, કાર્યકર્તાઓનો પરિવાર એ ચૂંટણી લડાવે છે અને એ પરિવારનો એક સદસ્ય હું છું એ વાતનો મને આનંદ છે. બાકી જીવનમાં ક્યારેય એવું મનમાં લાવતો નથી કે આ મેં કર્યું. કારણ કે એક છે ને, કદાચ મનોજ ખંડેરિયાની પંક્તિ છે કે બીજા કોઈની મને ખબર નથી, પણ આ છે ને, આ જે યુથ અથવા સમાજનો જે વર્ગ આ પોડકાસ્ટને, ધ શિવાની શો, TSSને સાંભળી રહ્યા છો, કોઈ સારા કવિએ કીધેલી પંક્તિ છે ને, જીવનમાં આને યાદ રાખજો, અહીં આટલે પહોંચી બસ એટલું સમજાય છે, અહીં આટલે પહોંચી બસ એટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. એટલે હું કશું કરું, કોઈ બીજું કશું કરે, આ બધું થાય છે. અહીં લખાઈને જે લાયા એને મળે, જે લખાઈ નથી લાયા એને ના મળે. જેને મળે એમાં રાજી રહેવું, જેને મળે એની સાથે રહેવું, જેને મળે એને ખભે બેસાડીને નીકળી પડવું. આ એક કાર્યકર્તા તરીકેનો આપણો ધર્મ હોવો જોઈએ અને છે. અને જીગર ઇનામદારની લાઈફમાં લીડરશિપ તો કદાચ શાળાના સમયથી થવા માંડી છે. એ પછી ક્લાસના મોનિટર હોય, MS યુનિવર્સિટીમાં VP, GS આ બધા જ ઇલેક્શન્સ તમે લડ્યા છો, જીત્યા છો, કામ કર્યું છે. ઇવન MS યુનિવર્સિટીમાં સિન્ડિકેટની ચૂંટણીઓની શરૂઆત પણ કદાચ તમે જ કરી હતી. એટલે હું લડ્યો. પહેલાં પણ ચૂંટણીઓ તો થતી હતી પણ અમારા વખતથી વધારે રસપ્રદ થઈ ગઈ ચૂંટણીઓ. અને કદાચ હું MSUમાં હતી ત્યારે NSUIનો દબદબો, કારણ કે સ્ટુડન્ટ પોલિટિક્સ એવું જ રહ્યું છે કે ભાઈ તમે સ્ટુડન્ટ લીડર હોવ એટલે તમારો એ રૂઆબ અલગ હોય. એક તો એક ઉંમરની મેચ્યોરિટી ઓછી હોય અને બીજી તરફ તમારી પાસે એક એવી સત્તા હોય કે જેમાં તમે રજૂઆત કરી શકો, આંદોલનો કરી શકો, અવાજ ઉઠાવી શકો. તમારો એ કાળ કેવો રહ્યો? તમે એને કેવી રીતે જુઓ છો અને તમારા માટે એ કેટલું ઉપયોગી તમારી લાઈફમાં સાબિત થયું છે? દરેક વ્યક્તિના જીવનનો એક સુવર્ણકાળ હોય. એટલે મારા માટે મારો વિદ્યાર્થી કાળ, એ સ્કૂલનો વિદ્યાર્થી કાળ હોય, કોલેજનો વિદ્યાર્થી કાળ હોય, એ સુવર્ણકાળ રહ્યો છે.
અમારા વખતે એવું થતું, ગામડાની સ્કૂલ હોય પ્રાથમિક શાળા, એમાં કોઈ એક્સ્ટ્રા ઇન્ટેલિજન્ટ કોઈ વિદ્યાર્થી હોય તો જિલ્લાના શિક્ષણ અધિકારી એમની વિશેષ પરીક્ષા લેવા આવે અને 6 મહિના પછી જે મિડ ટર્મ એક્ઝામ હોય એ એક્ઝામના બદલે મિડ યર એક્ઝામ જે હોય એ એક્ઝામને બદલે એ આખા વર્ષની ફાઇનલ એક્ઝામ લેવામાં આવે. એ પાસ થાય તો પછી એને નેક્સ્ટ યરમાં પ્રમોટ કરવામાં આવે. હું પહેલાં ધોરણમાં હતો ત્યારે ફ્રેક્ચર થયું હતું પગમાં, સ્કૂલે જવાય નહીં, થોડો વધારે હેવી હતો એટલે ઉચકીને કોઈ લઈ જાય એવું હતું નહીં, એટલે ઘરે રહેવું પડે. મારા મોટા ભાઈ 3જા ધોરણમાં ભણે, હું પહેલાં ધોરણમાં ભણું. એમની 2જા ધોરણની ચોપડીઓ પણ ઘરમાં પડેલી હોય એટલે ઘરે રહ્યા પહેલું ધોરણ પૂરું કરી લીધું, 2જાની ચોપડીઓ વાંચી નાખી અને 3જાની ચોપડીઓ હું વાંચતો. એટલે હું જ્યારે 2જા ધોરણમાં ભણતો એ વખતે 2જા ધોરણના 6 મહિના પછી મારી વિશેષ પરીક્ષા લેવાઈ અને મને પ્રમોટ કરીને 3જા ધોરણમાં મોકલી દેવામાં આવ્યો. એટલે મારું 1 વર્ષ બચ્યું અને હું મારા દરેક ભણવામાં 1 વર્ષ વહેલો હતો આના કારણે. એટલે જ્યારે હું 2જામાં ભણતો એ વખતે સ્કૂલમાં સરપંચની ચૂંટણી થઈ. અમારે ત્યાં સ્કૂલમાં સરપંચની ચૂંટણી હોય, જેવી રીતે ગામમાં સરપંચ હોય એવી રીતે સ્કૂલના GS જેવા સ્કૂલના સરપંચ હોય. એમાં બેલેટ પેપર કે આવું કંઈ હોય નહીં, હાથ ઊંચા કરવાના હોય. એટલે જે અમારા સાહેબ હતા પ્રભાતસિંહ સાહેબ ને અંબુભાઈ સાહેબ, 2 સાહેબ હતા. 2 હોલ, એક હોલમાં 1લું 2જું ધોરણ ભણે, બીજા હોલમાં 3જું 4થું, પછી 5મું ચાલુ થયું તો 5મું ઓટલા પર બેસે અને 2 સાહેબ 3-5 ધોરણને ભણાવે. એટલે સાહેબ આયા પૂછ્યું કે આજે સરપંચની ચૂંટણી છે, કોને કોને ઊભા રહેવું છે, હાથ ઊંચો કરો. એટલે 2 જણે હાથ ઊંચો કર્યો, 3જો હાથ મેં ઊંચો કર્યો. એટલે એમણે એવું કીધું કે ખાલી 4થા ધોરણવાળાથી જ ઊભું રહેવાય. એટલે મેં એવું કીધું કે 4થા ધોરણવાળાથી ઊભું રહેવું એવું કોણે કીધું? અને એમની પાસે એનો કોઈ જવાબ નહોતો. એટલે મારું કેન્ડિડેચર એક્સેપ્ટ થયું. 3 કેન્ડિડેટ થયા, 119નું ટોટલ વોટિંગ થયું અને 119માંથી 78 વોટ મને મળ્યા, હું જીત્યો. એટલે એ મારા જીવનની પહેલી ચૂંટણી. એના પછી બીજા વર્ષે વડોદરા આવ્યો, શારદા મંદિર સ્કૂલ છે સલાટવાડામાં, ત્યાં હું 4થું અને 5મું 2 ધોરણ ભણ્યો અને 6ઠ્ઠા ધોરણથી નવી ધરતીમાં જીવન સાધના સ્કૂલ છે ત્યાં ભણ્યો. દરેક વર્ષમાં મોનિટરની ચૂંટણી લડતો રહ્યો, જીતતો રહ્યો. જીવન સાધનામાં સહમંત્રી થયો અને મહામંત્રી GS થયો. એ રીતે દરેક વર્ષમાં ઇલેક્શન લડવાનું મને ઓપોર્ચ્યુનિટી મળી. યુનિવર્સિટીમાં પણ પહેલા વર્ષથી જ ચૂંટણી લડતો રહ્યો. 3જા વર્ષમાં જ્યારે હું યુનિવર્સિટી GSનું ઇલેક્શન લડ્યો ત્યારે MS યુનિવર્સિટીના ઇતિહાસનું પહેલું બૂથ કેપ્ચરિંગ થયું. મારી સામેના 2 કેન્ડિડેટ જે હતા, લાગ્યું કે હવે હારી જવાશે. NSUના કેન્ડિડેટ્સ હતા અને એ લોકોએ નક્કી કર્યું કે એમને ગાઈડ કરવાવાળા જે કોઈ એ વખતના સિન્ડિકેટ મેમ્બર્સ હતા એ લોકોએ કીધું કે ઇલેક્શનમાં ધમાલ કરો, ધમાલ કરશો તો આ ઇલેક્શનને આપણે રદ કરી શકીએ. જીત તો રોકી નહોતા શકતા એટલે રદ કરાવવાના પ્રયત્નો ચાલુ થયા. જે 2 પેટીઓ ઊંચકવામાં આવી એ બંને પેટીઓ મારી સામેના કેન્ડિડેટના ક્લાસની હતી, MAની પેટીઓ, અને એની અંદર 95% વોટ મારા નીકળ્યા હતા. કારણ કે એ પેટી ઉઠાવીને લઈ ગયા એ પછી એમણે જાતે ગણીને કીધું હતું કે અમે તો આટલી ખરાબ રીતે હારવાના હતા. એટલે એ UGS વાળું જે વર્ષ 1998-99 મારો જન્મદિવસ હતો, 24 ડિસેમ્બર 1998 મારી UGSની ચૂંટણી હતી. અને આજે પણ MS યુનિવર્સિટીના પેવેલિયન ઉપર જે બોર્ડ છે એ બોર્ડ ઉપર 1998ના વર્ષમાં UGSની સામે ડેશ લખેલી છે. હું બેડમિન્ટન રમવા જઉં છું ત્યાં ત્યારે દિવસમાં 1 વાર જ્યારે જઉં ત્યારે એ બોર્ડ જોવાનું અને એ બોર્ડમાં જ્યાં ડેશ મારેલું છે ત્યાં જીગર ઇનામદાર લખાયેલું છે, આટલું હું વાંચું છું. એટલે એ જીવનનો એક એવો પ્રસંગ હતો. પણ સ્ટુડન્ટ લીડરશિપ એ મારી દૃષ્ટિએ 2 વસ્તુ શીખવાડે છે. વિદ્યાર્થી કાળમાં વ્યક્તિના ભવિષ્યની દિશા નક્કી થઈ જતી હોય છે. એટલે કોઈ બહુ વધારે સ્કોલર વ્યક્તિ હોય, સાયન્સમાં જાય, એન્જિનિયરિંગ કે મેડિકલ કરે, એ બધું મોટે ભાગે બાળપણથી ધ્યાનમાં આવી જતું હોય છે. મારા કેસમાં મારું ઇન્ક્લિનેશન એ સ્ટુડન્ટ લીડરશિપ તરફ હતું અને એ ઓપોર્ચ્યુનિટીઝ હું શોધતો. એકવાર જ્યારે સ્કૂલનું એન્યુઅલ ફંક્શન કરવાનું હતું, અમારા રેગ્યુલર પ્રિન્સિપલ હસુમતી મેડમ રજા પર હતા અને યુસુફ ઓલિયા સર ઇન્ચાર્જ પ્રિન્સિપલ હતા. હવે બીજે દિવસે એન્યુઅલ ફંક્શન હોય તો આગલે દિવસે સ્કૂલ 4 પીરિયડ પછી છોડી દેવામાં આવે, કારણ કે સ્ટેજ બનાવવાનું હોય, પ્રેક્ટિસ કરવાની હોય, રિહર્સલ કરવાના હોય. હું GS હતો અને
4 પીરિયડ પત્યા એટલે મેં પટાવાળાને કીધું બેલ મારી દો ને જાહેરાત કરી દો કે સ્કૂલ છોડી દેવાની છે, કાલે એન્યુઅલ ફંક્શન છે. હોલિયા સાહેબે મને ખૂબ માર્યા પછી મને અંગૂઠા પકડાયા, બધું થયું. પણ આ બધી જીવનની એવી યાદગીરી છે કે જેમાં તમને કોઈને કોઈ સિચ્યુએશને કોઈને કોઈ નવું લેસન આપ્યું છે, તમને નવું કંઈકનું કંઈક શીખવાડ્યું છે. એટલે સ્કૂલની લીડરશિપ હોય કે યુનિવર્સિટીની લીડરશિપ હોય, 1997માં જ્યારે આઝાદીના 50 વર્ષ આપણા પૂરા થયા એ વખતે ભારત દેશનું આખા ભારતમાં એનું ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન ચાલતું હતું અને યુનિવર્સિટીમાં ઓફિશિયલ એ વખતે કોઈ ફંક્શન નહોતું થઈ રહ્યું. તો કોમર્સ ફેકલ્ટીના FR તરીકે અમારા જેવા 17 FR હતા કોમર્સ ફેકલ્ટીમાં અને આખી યુનિવર્સિટીમાં 34 FR હતા. પણ મેં CC મહેતા ઓડિટોરિયમમાં ગોલ્ડન જ્યુબલી ફંક્શન દેશનું કર્યું. 1999માં યુનિવર્સિટીની સ્થાપનાના જ્યારે 50 વર્ષ પૂરા થયા ત્યારે રેગ્યુલર વાઇસ ચાન્સેલર નહોતા. પદ્મા રામચંદ્રન જીની ટેન્યોર પૂરો થયો હતો અને કાણે સાહેબની અપોઇન્ટમેન્ટ એ વખતે નહોતી થઈ અને એ વખતે યુનિવર્સિટી ઓફિશિયલી ના કર્યું, હું કોઈ હોદ્દા પર નહોતો અને ત્યારે મેં MS યુનિવર્સિટીનું ગોલ્ડન જ્યુબલી ફંક્શન કર્યું અને ચીફ ગેસ્ટ તરીકે એ વખતના શિક્ષણ મંત્રી અત્યારના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આદરણીય આનંદીબેન એ વખતે એના ફંક્શનના ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. એટલે ઇનિશિએટ કરવું એ મારો સ્વભાવ બન્યો બિકોઝ ઓફ સ્ટુડન્ટ લીડરશિપ અને હું ઇનિશિએટ કરતો ગયો અને નવું શીખતો ગયો. તો એ એક એવો ફેઝ છે જીવનનો કે જે સાચા અર્થમાં મારા માટે સુવર્ણકાળ છે. તમે એઝ અ મેન્ટોર પણ ઘણું બધું સરસ બોલો છો, મોટિવેટ કરો છો. તમે આમ કેવી રીતે જુઓ છો કે આજની તારીખમાં જો લીડરશિપ સ્ટ્રોંગ હોય તો યંગસ્ટર શું કરી શકે છે? લાઈક અત્યારે ઇનોવેશનનો જમાનો છે, આઈડિયાઝનો જમાનો છે, તમે એ લોકોની વચ્ચે પણ રહો છો, એમની શું એક્સપેક્ટેશન્સ તમે જોઈ રહ્યા છો? યુથની એક્સપેક્ટેશન એવી છે કે એ જે કરે છે ને એમને કરવા દો. એટલે કદાચ એઝ અ મેન્ટર ઘણા બધા સ્ટુડન્ટ્સના જીવનમાં, વ્યક્તિગત જીવનમાં, વ્યાવસાયિક જીવનમાં, એમના શૈક્ષણિક જીવનમાં મને કોઈને કોઈ રીતે મેન્ટરશિપ પ્રોવાઈડ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી છે અને એ મેન્ટરશિપમાં મારી જવાબદારી હું જે સમજ્યો છું એ 3 પોઈન્ટમાં હું એક્સપ્લેન કરી શકું છું. એક, એમને સાંભળવું. બીજું, એમને સમજવું. અને ત્રીજું, એ જે કરે છે એ એમને કરવા દેવું. આ 3 વસ્તુ તમે કરો તો તમારાથી શ્રેષ્ઠ બીજો કોઈ મેન્ટર નથી. મેન્ટર્સ એક એવા બ્રહ્મમાં જીવે છે, એમને એવું લાગે છે કે આ દુનિયામાં જે કંઈ જ્ઞાન છે ને એ માત્ર એમની પાસે જ છે અને એમને એમનું જ્ઞાન થોપવું છે. એ એમના જીવનમાં જે નથી કરી શક્યા એ એમને એમના મેન્ટીસ પાસે કરાવવું છે, એમના સ્ટુડન્ટ્સ પાસે, એમની ટીમ પાસે કરાવવું છે. તમે તમારા વિચારોને કોઈના પર થોપો, આનાથી મોટો બીજો કોઈ અત્યાચાર નથી. અને તમે જ્યારે તમારા વિચારને કોઈના પર થોપો છો ત્યારે તમારા વિચારને થોપવાનું જેટલું મોટું પાપ તમે કરી રહ્યા છો એનાથી મોટું પાપ એ છે કે એના મનમાં જે વિચારો હતા, જે પ્રગટ થવાની સંભાવના હતી એ સંભાવનાને તમે પૂરી કરી નાખી. અને એનો એ લેવલ ઉપર જો વિકાસ રૂંધાય પછી વારે ઘડીએ યુથ પોતાના વિચારોને વ્યક્ત કરવાની હિંમત નથી કરી શકતું. સો એઝ અ મેન્ટર હું કોઈ ટુ બી મેન્ટર જો અહીંયા સાંભળતા હોય આ પોડકાસ્ટને, 3 બાબતોને સ્પષ્ટતાપૂર્વક ધ્યાનમાં લો. એક, તમારી પાસે કોઈ માર્ગદર્શન માટે જ્યારે આવે છે ને ત્યારે બહુ મોટો વિશ્વાસ લઈને આવે છે. આ વિશ્વાસની પહેલી જવાબદારી, આ વિશ્વાસને પરિપૂર્ણ કરવાની પહેલી જવાબદારી એ છે કે ટ્રાય ટુ બીકમ અ ગુડ લિસનર. એને શાંતિથી સાંભળો, એને જેટલું બોલવું છે એટલું બોલવા દો. બોલતી વખતે મૂર્ખતા કરે તો કરવા દો. તમને એવું લાગે કે આ ખોટું છે, લાગવા દો. જરૂર પડે તો ડાયરીમાં પોઈન્ટ્સ લખતા રહો. એને વચ્ચે રોકશો નહીં, એને ટોકશો નહીં. તમે જો એને રોકશો, ટોકશો, એ વાત નહીં કરી શકે. એને એટલી સ્પેસ આપો કે એને જે કહેવું હોય તમને કહે. એના માતા પિતાને ના કહી શકે, દીકરી હોય તો એના બોયફ્રેન્ડને ના કહી શકે, દીકરો હોય તો એની ગર્લફ્રેન્ડને ના કહી શકે, પણ એ તમને કહી શકે. આ સ્પેસ એમને આપો, સાંભળો. સાંભળ્યા પછી બીજું સ્ટેપ, એમને સમજો. આપણે આપણી સમજણવાળી જે પરિપાટી છે ને એને જુદા પ્રકારમાં લઈને બેસી જઈએ છીએ. એક એજ પછી આપણને એવું લાગે કે આ સાચું અને આ ખોટું. હું હંમેશા એક
નાની વાર્તા કહેતો હોઉં છું. એક પર્સપેક્ટિવ કેવી રીતે સર્જાય છે અને મારો ઓપિનિયન એ જ સાચો ઓપિનિયન, એ જે એક અહંકાર જ્ઞાનની સાથે ઉંમરની સાથે આવતો હોય છે. હું એક નાની વાર્તા કોટ કરતો હોઉં છું. જીવનમાં કદાચ તમને પણ એ વાર્તા કામમાં લાગે. રાજા અને મંત્રી એની વચ્ચે ચર્ચા થાય છે કે સત્ય એટલે શું. તો સત્યની વ્યાખ્યા, અને એમાં એ વ્યાખ્યાને સાબિત કરવા માટે મંત્રીને કહેવામાં આવે છે. મંત્રી દરબારમાં એક હાથી મંગાવે છે. જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોય, અંધ હોય એવા 5 લોકોને ત્યાં બોલાવવામાં આવે છે. એમણે હાથીને જીવનમાં જોયો નથી હોતો. એમની ભાષા એ સ્પર્શની ભાષા હોય, એટલે એ સ્પર્શ કરીને જાણી શકે કે સામે શું છે. 5 જણને ચારે બાજુ ઊભા રાખવામાં આવે. એમને કહેવામાં આવે કે તમારી સામે જે પ્રાણી ઊભું છે એને હાથી કહેવાય. હવે તમે જરા સ્પર્શ કરીને બતાવો કે આ હાથી કેવો છે. દરેક વ્યક્તિ અલગ અલગ દિશામાં હતા. કોઈએ પૂંછડું પકડ્યું, કોઈએ પગ પકડ્યા, કોઈએ પેટ પકડ્યું, કોઈએ કાન પકડ્યા, કોઈએ સૂંઢ પકડી. જેણે પૂંછડું પકડ્યું એણે એવું કીધું કે હાથી તો દોરડા જેવો છે. જેણે પગ પકડ્યા એણે એવું કીધું હાથી તો થાંભલા જેવો છે. જેણે પેટ પકડ્યું એણે કીધું હાથી નગારા જેવો છે. જેણે કાન પકડ્યા એણે કીધું હાથી તો સુપડા જેવો છે. જેણે સૂંઢ પકડી એણે કીધું હાથી પાઇપ જેવો છે. હવે હાથી જે છે એ પૂંછડી, પગ, પેટ, કાન, સૂંઢ આ બધું ભેગું થાય અને જે બને એ હાથી છે. સત્યની બાબતમાં, ઓપિનિયનની બાબતમાં આવું થાય, જ્ઞાનની બાબતમાં આવું થાય કે મને જે ખબર છે, હું જે સમજું છું એ જ જ્ઞાન સાચું, એ જ સત્ય સાચું. સત્ય મારું પણ હોય, સત્ય તમારું પણ હોય, સત્ય દરેકનું હોય. આ બધાનું સત્ય જ્યારે ભેગું થાય છે ને અને જે બને છે એ સંપૂર્ણ સત્ય છે. તકલીફ એ છે, મેન્ટર્સ બહુ કાળજી રાખજો. હું સમજવાના શબ્દના આધારે આ કહી રહ્યો છું કે સમજજો એ રીતે કે તમે જે સમજો છો એ સમજણ એ સંપૂર્ણ સમજણ નથી. તમારી સમજણ, તમારું સત્ય એ સંપૂર્ણ સત્ય નથી. બધાનું સત્ય ભેગું થાય છે એ સંપૂર્ણ સત્ય બને છે. ને એટલા માટે તમારી સામે તમારા કરતાં અડધી ઉંમરનું વિદ્યાર્થી કે તમારું મેન્ટી બેઠું છે એનું સત્ય પણ તમારા સત્ય કરતાં વધારે યથાર્થ હોઈ શકે. અને સમજવું, એક સાંભળો, બીજું સમજો, અને ત્રીજું એમને જે કરવું છે એ કરવા માટેનો સ્કોપ આપો, પ્લેટફોર્મ આપો, છૂટ આપો. તમે એવું કહેશો ને કે તારે જે કરવું હોય એમાં હું તારી સાથે. સ્વાભાવિક છે, કોઈ ખોટું તો કરવાનું જ નથી. ખોટું કરે તો ચોક્કસ રોકો. પણ તમે એને ઉડવા માટે 2 પાંખો પકડીને ઉડાવવાનો ગમે એટલો પ્રયત્ન કરશો એ ક્યારેય નહીં ઉડી શકે. ઉડવા માટે તમારે એમને ખુલ્લા મુક્ત ગગનમાં છૂટા મૂકવા પડે. મેન્ટર તરીકે આ 3 બાબતો જો મેન્ટર્સ સમજી શકે, સ્વીકારી શકે અને અનુસરી શકે તો મારી દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ મેન્ટર થઈ શકે એવું મને લાગે. બિલકુલ. એટલે મેન્ટરશિપ પણ અત્યારે જીગરભાઈ તમે એક વસ્તુ જુઓ, આજનું જે યુથ છે, આપણે જેને આપણે જેન ઝી કહી લઈએ, બરાબર, તો એમની સાથે પણ તમે કામ કરતા હશો તો એમનામાં તમે ક્યાંક લીડરશિપ ક્વોલિટી જુઓ છો કે કેમ? કારણ કે અત્યારે તમે જુઓ, જ્યાં જો ત્યાં મોટિવેશનલ સ્પીકર્સ છે. જે યુવાઓ છે એ બહુ જલ્દી પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે, કોઈ સ્ટેટમેન્ટથી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. એ બધા સિનારીઓની વચ્ચે કેવી રીતે આ મુદ્દો એટલો સેન્સિટિવ બની રહ્યો છે કે ક્યાંક એ લોકો ખોટા પરસેપ્શન્સમાં કોઈ ખોટું ડિસિઝન ના લઈ લે, એ બધી વસ્તુઓ પણ બહુ ગંભીર છે. અત્યારે ચર્ચા કરવી જોઈએ એની પણ. આ એક જમાત જે નવી પેદા થઈ છે મોટિવેશનલ સ્પીકર્સની, અને આ હું બહુ સમજી વિચારીને શબ્દો વાપરી રહ્યો છું, એનો ઉપયોગ કરી રહ્યો છું. બેન, તકલીફ એ છે કે કોઈના યુટ્યુબ વિડીયો જોઈને, કોઈના પોડકાસ્ટ જોઈને, કોઈના સર્ટિફિકેટ પ્રોગ્રામ એટેન્ડ કરીને દર 3જો વ્યક્તિ મોટિવેશનલ સ્પીકર થઈ જાય છે. મોટિવેશન એ કોઈ વ્યક્તિમાંથી નીકળતું મોટિવેશન ક્યારેય કોઈને મોટિવેટ નથી કરી શકતું. મોટિવેશન સૌથી મોટું એ સેલ્ફ મોટિવેશન હોય છે. અને મોટા ભાગના મોટિવેશનલ સ્પીકર્સ એ એક ફેક દુનિયાનું સર્જન કરે છે, એક ફેક ભાવનાઓનું સર્જન કરે છે. મને ભયંકર ચીડ છે આવા લોકો સાથે. એટલે હું સ્પષ્ટપણે એવું માનું છું કે જે વ્યક્તિ પોતાની જાત સાથે પ્રામાણિક નથી
એ વ્યક્તિ ક્યારેય કોઈની સાથે પ્રામાણિક હોઈ શકતો નથી. અને એટલા માટે ઉછીનું લીધેલું જ્ઞાન કોકને ક્યાંકથી તમે ઉછીનું લાયા છો અને કોકને ઉછીનું આપવા જાઓ છો, આનો કોઈ અર્થ નથી. અને યુવાઓએ આ સંદર્ભે એમાં પણ જેન ઝી જે છે એ વધારે પડતા ક્રિટિકલ છે અને એટલા માટે એમની સામે બોલતી વખતે તમારે બહુ કાળજી રાખવી જોઈએ. તમે કંઈ પણ બોલશો અને એ સ્વીકારી લેશે, આવું નહીં થાય. એ તમારી વસ્તુઓને વેરીફાઈ કરશે, તમારા ફેક્ટને વેરીફાઈ કરશે, તમારી વાતને વેરીફાઈ કરશે, તમારા જ્ઞાનને વેરીફાઈ કરશે અને વેરીફાઈડ એટલે જે બ્લ્યુટિકવાળી વસ્તુઓ છે એને જ ભલે હવે 1200 રૂપિયામાં વેચાતું થઈ ગયું પણ એ વેરીફાઈડ વસ્તુઓને જ સ્વીકારશે. એટલે મોટિવેશનલ સ્પીકર્સના સંદર્ભે મારી બહુ આગ્રહભરી વિનંતી છે ધ શિવાની શો TCSના માધ્યમથી કે આપ થોડા વધારે પ્રામાણિક થવાનો પ્રયત્ન કરો. જે ફેક વાતો તમે અચાનક એવું એગ્રેશન બતાડો કે જે એગ્રેશનમાં લોકોને તરત યુદ્ધ કરવા નીકળવાનું મન થાય, તમે ભાવનાત્મક થઈ જાઓ કે વગર ગ્લિસરીને તમે રડવાનું ચાલુ કરી દો, તમે સાવ સસ્તા ચીપ જોક, પુઅર જોક, પીજેસ બધાને સંભળાવીને લોકોને હસાવાના નિષ્ફળ પ્રયત્નો કરો. આ નિષ્ફળ મોટિવેશનલ પ્રેક્ટિસીસ જે છે એમાંથી બહાર આવવાની જરૂર છે. અને જે યુથ છે, જે અમને સાંભળે છે, એમની વાત, એમની વાણી અને એમનું વર્તન, એમનો વ્યવહાર આને વેરીફાઈ કરજો અને કમ્પેર કરજો. જે વ્યક્તિ સ્વદેશીની વાત કરે અને હાથમાં લાખ રૂપિયાની વિદેશી ઘડિયાળ પહેરતા હોય એ વ્યક્તિને સાંભળવાનું એ જ દિવસે બંધ કરી દેવું જોઈએ. જે વ્યક્તિ ચરિત્રની વાતો કરે અને એમની ચરિત્રહીનતાની લઘુ નોવેલ લખાતી હોય એ વ્યક્તિને સાથે વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ. જે વ્યક્તિના વાણી, વર્તન અને વ્યવહારમાં એક સૂત્રતા નથી એ વ્યક્તિ ક્યારેય મોટિવેશન છે ને એ શબ્દોથી નથી અપાતું, મોટિવેશન વ્યવહારથી અપાય છે. અને એટલે યુથ તમારા માટેની મારી સલાહ, મારી વિનંતી એ કે વ્યક્તિના શબ્દો પર ના જશો. બહુ પોપ્યુલર ટેગલાઇન હતી કોઈ માર્કેટિંગ, કોઈ કંપનીની, કોઈ એડની, દિખાવે પે મત જાઓ, અપની અકલ લગાવો. વ્યક્તિ જે બોલે છે ને એના કરતાં એ વ્યક્તિનો વ્યવહાર શું છે ને એને ઓબ્ઝર્વ કરજો. અને મોટિવેશન લેવું હોય તો વ્યક્તિના વ્યવહારથી લેજો, વ્યક્તિની વાણીથી, વ્યક્તિના શબ્દોથી, ઉછીના લીધેલા ભાષણોથી, ઉછીના લીધેલા જ્ઞાનથી વ્યક્તિ પાસેથી મોટિવેશન નહીં લેવું જોઈએ. આવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. મોટિવેશન છે. બીજી એક બહુ જ ક્રિટિકલ વસ્તુ અત્યારે બની રહી છે રિલેશનશિપ, એની ક્રાઇસિસ. તમે બહુ જ હું એટલા માટે તમને આ સવાલો કરી રહી છું કારણ કે તમે બહુ જ મોટા યુથ સાથે જોડાયેલા છો. એક બહુ બહોળો વર્ગ છે જે તમને ફોલો કરે છે, તમને સાંભળે છે, તમારા કાર્યક્રમોમાં આવે છે. તો આ રિલેશનશિપ ઇશ્યુઝ એ કેટલું મેન્ટલ હેલ્થને અસર કરી રહ્યું છે, ગ્રોથને અટકાવી રહ્યું છે, કેટલું એ અસરકારક છે? હું જ્યારે મારી યુવા અવસ્થામાં હતો, મને વર્ષ યાદ નથી પણ હું 18-19 વર્ષનો હતો ત્યારે એક મૂવી આવી હતી. મૂવીનું નામ હતું તાલ. સુભાષ ઘઈએ ડાયરેક્ટ કરી હતી. અક્ષય ખન્ના એમાં હીરો છે. અક્ષય ખન્નાને ઐશ્વર્યા રાય ખૂબ ગમી જાય છે અને અક્ષય ખન્ના દોડતો દોડતો એની દાદી પાસે જાય છે અને દાદીને એ કહે છે કે દાદી, આઈ ફોલ ઇન લવ. દાદી ઊભી થાય છે અને દાદી ઊભી થઈને અક્ષય ખન્નાને કહે છે કે ડિયર સન, ડોન્ટ ફોલ ઇન લવ, રાઇઝ ઇન લવ. એટલે જે યુવા મિત્રો અમને સાંભળી રહ્યા છે, જીવનમાં અમે બધા બહુ એટલે યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ મેમ્બર તરીકે એક લીડરશિપ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કર્યું અને હું સ્ટુડન્ટ્સ ઇન્ટર્નના માધ્યમથી આખું ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓ એમની અંગત વાત જે એમના મા બાપને ના કરી શકે એ વાત મારી સાથે આવીને કરે, મિત્ર સમજીને કરે. હું એક જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. એટલે મોટાભાગે રિલેશનશિપના ઇશ્યુઝ શું હોય તો રિલેશનશિપ એટલે તમને અડધી રાત સુધી ઊંઘ ના આવે, વારંવાર બ્રેકઅપની વાતો આવે, વારંવાર તમને આત્મહત્યા કરવાનું મન થાય. હું એક જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરતો હતો કે જે પ્રેમ તમને મરવાની દિશામાં લઈ જાય એ પ્રેમ સાચો પ્રેમ નથી, એ વ્યક્તિ તમારા માટે યોગ્ય નથી.
જે વ્યક્તિ તમને જીવવાની પ્રેરણા આપે, જે વ્યક્તિના કારણે તમને જીવન જીવવા જેવું લાગે, પ્રેમ એ હોય. જેના કારણે તમને નદીમાં કૂદીને મરવાનું મન થાય, એ પ્રેમ હોય જ કેવી રીતે શકે? એટલે મારી દ્રષ્ટિએ કદાચ આજનું યુથ એ જુદા જુદા પ્રકારની શિપમાં સફર કરી રહ્યું છે. શિપને અંગ્રેજીવાળું સફર પણ કરી રહ્યું છે. ક્યારેક તમે રિલેશનશિપમાંથી સિચ્યુએશનશિપ તરફ જતા રહો છો, અને એ પછી એવા પ્રયોગો જે ક્યારેય આપણા કલ્ચરનો પાર્ટ નથી. તમે નેટફ્લિક્સ જુઓ, ખોટું નથી. નેટફ્લિક્સમાં કોઈ દેશની કોઈ વેબ સિરીઝ, એમાં થયેલા પ્રયોગો એ તમને તમારા જીવનમાં કરવાનું મન થાય. દરેકે દરેક જનરેશન, દરેકે દરેક સમાજ, એનું પોતાનું એક બેકગ્રાઉન્ડ હોય છે. એ લોકો કઈ પરિસ્થિતિમાં, કઈ પદ્ધતિથી, કેવી રીતે મોટા થયા, એમની પોતાની એક જુદી જીવન પદ્ધતિ છે. અને એ જીવનમાં જે કરે છે એ જો તમને કૂલ લાગતું હોય તો આના કરતાં હોટ બીજું કશું નથી. આ હોટ તમને બાળી નાખશે. એટલે જીવનમાં સૌથી વધારે તકલીફ એ અનુકરણ, અને એ પણ આંધળા અનુકરણમાં છે. રિલેશનશિપની સમસ્યા સર્જાવાનું સૌથી મોટું કારણ એ છે કે પેલાએ પેલી માટે આ કર્યું, તું મારા માટે આ કેમ ના કરે? પેલા માટે બધું જ કરવા તૈયાર હોય તો તું કેમ પાછળ રહી જાય? કોણ કોના માટે શું કરે છે એ જીવનમાં જરૂરી નથી. એકબીજાને સમજવું, એકબીજાની શક્તિ બનવી. પ્રેમ જ્યારે જ્યારે તમારી નબળાઈ બનતો જાય, આનાથી મોટી બીજી કમનસીબી ના હોઈ શકે. પ્રેમ ક્યારેય નબળાઈ હોઈ જ ના શકે. પ્રેમ તો તાકાત બનવો જોઈએ. પ્રેમ જો તમારી શક્તિ છે તો જીવનમાં બીજી કોઈ શક્તિની જરૂર જ નથી. તમારા જીવનમાં કોઈ એવું પાત્ર આવે જે પાત્રનો વિચાર માત્ર તમને શક્તિ આપે. તમને એવું થાય કે મારે જિંદગી જીવવી છે આના માટે, મારે જિંદગી જીવવી છે, મારે સર્વશ્રેષ્ઠ બનવું છે આના માટે, એ તમારો સાચો પ્રેમ છે. અને બહુ ફ્રેન્ક થઈને એક વાત આપ સૌને શેર કરું છું. આપણે બધા જ્યારે આ પ્રેમવાળા ફેઝમાં આવીએ છીએ ત્યારે એટલી હદે ઘેલા થઈ જઈએ છીએ કે આપણને આપણા મા બાપ, આપણું પરિવાર, આ કશું જ નથી દેખાતું. મા બાપ હતા તો આપણે આવ્યા. આપણી પ્રાયોરિટી એ આપણો પ્રેમ, આપણી પ્રેમિકા કે આપણા પ્રેમી, એના કરતાં વધારે હંમેશા મા બાપ હોવા જોઈએ. મા બાપથી ઉપર જીવનમાં બીજું કશું જ ના હોય. મા બાપ હતા તો તમારું અસ્તિત્વ છે, મા બાપ છે તો મારું અસ્તિત્વ છે. મા બાપને ઇગ્નોર કરી અને જો આપણે આપણી રિલેશનશિપની પાછળ ગાંડા થઈએ તો મારી દૃષ્ટિએ આપણું અસ્તિત્વ નકામું છે. અને એટલે રિલેશનશિપ એ જીવનની એવી પરિસ્થિતિ છે જે તમને તાકાત આપતી હોય તો આગળ વધો, તમને નબળા પાડતી હોય, તમને મેન્ટલી તોડતી હોય, તમને ફ્રસ્ટ્રેશન કે ડિપ્રેશનમાં લઈ જતી હોય, આના કરતાં વધારે કરુણતા બીજી કોઈ નથી. અને એટલા માટે બહુ આગ્રહપૂર્વક કહું છું કે કોઈ પણ પાત્રની સાથે જોડાતી વખતે સમજી વિચારીને જોડાઓ. શારીરિક સુંદરતા, સારા કપડાં, સારી વાતો, આ બધાથી આકર્ષાવાને બદલે વ્યક્તિને આંતરિક રીતે ઓળખવાનો પ્રયાસ કરો. હું બહુ આગ્રહપૂર્વક આપ સૌને એ કહેવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ સાથે જોડાતા પહેલાં શક્ય એટલો વધારે સમય પસાર કરવાનો પ્રયત્ન કરો, એમને ઓળખવાનો પ્રયત્ન કરો. એ તમને ઓળખે એટલા ઓપન થાવ, એટલી સ્પેસ આપો એ વ્યક્તિને કે તમારી સાથે એ સાચા મનથી જોડાય. ઘણીવાર મેં બાળકોને એકબીજાની ઉપર ચોંટતા જોયા છે, એટલે માથે પડતા જોયા છે. અને એ જે માથે પડવાવાળું છે, જીવનમાં તમારા માટે જે શ્રેષ્ઠ પાત્ર હશે એ તમને મળ્યા વગર રહેવાનું નથી. કોઈની પાછળ ગાડા થઈને ભાગવું, આનો કોઈ અર્થ નથી. અને એમાં પણ કોઈ એક વ્યક્તિની પાછળ બધા બહુ લોકો છે તો એ લાઈનમાં જોડાવાનું આજકાલના યુથને વધારે ગમે છે. આ બધામાં પડવાનો કંઈ મતલબ નથી. તમારા માટે યુવાનીમાં તમારું કરિયર એ સૌથી વધારે મજબૂત હોવું જોઈએ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. સારા ફ્રેન્ડ્સ બનાવો. એવા ફ્રેન્ડ્સ બને કે જે જીવનભર તમને કામમાં લાગે. અને એ ફ્રેન્ડશિપ, એ સંબંધો એ તમારા જીવનની સૌથી મોટી તાકાત બને. જેવા કોઈ વ્યક્તિ સારા ફ્રેન્ડ થાય એટલે તરત એને રિલેશનશિપ તરફ લઈ જવું
આ વસ્તુ ઠીક નથી. રિલેશનશિપ એ બહુ મોટી જવાબદારી છે. આજના યુથની સૌથી મોટી મેં જે સમસ્યા જોઈ છે કે હું સમજ્યો છું એ રિલેશનશિપ જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થાની ગંભીરતા એ નથી સમજાતી, અને ગંભીરતા નથી સમજાતી એના કારણે એટલું બધું લાઇટલી આ વસ્તુને લેવામાં આવે છે, અને એ લાઇટલી લેવાના કારણે, ગંભીરતા ના જળવાવાના કારણે રિલેશનશિપ એક પ્રયોગ થઈ જાય છે, એક પ્રયાસ થઈ જાય છે. રિલેશનશિપ એ પ્રયાસ નથી, એ પ્રવાસ છે. સાથે મળીને કરવાનો પ્રવાસ છે. એ જો તમે કરી શકો તો એ રિલેશનશિપ કામની. પ્રયાસ કરતા રહેશો, પ્રવાસ તરફ આગળ નહીં વધો તો એની સફળ થવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે. ખરેખર હું આ આખા પોડકાસ્ટ પરથી એક વસ્તુ શીખી કે લાઈફમાં બે વસ્તુ માણસને સૌથી વધારે શીખવતી હોય છે. એક છે અનુભવ, એક છે ફેલિયર. અનુભવથી માણસે ઇમ્પ્રૂવ થવાનું છે, ફેલિયરથી શીખવાનું છે કે અહીંયા અટકવાની વાત નથી, હજી ઘણું બધું કરવાનું બાકી છે. અભાવમાં તો દુનિયાનો દરેક વ્યક્તિ હશે, પણ એ અભાવમાંથી એક એવા પ્રયાસ તરફ પોતાને વાળવું, પોતાના માઇન્ડસેટને ચેન્જ કરવું, કદાચ એનું એક્ઝામ્પલ ડૉક્ટર જીગર ઇનામદાર હોઈ શકે છે. ખરેખર બહુ જ સરસ. તમે જેમ કીધું હતું કે મને સ્પોન્ટેનિયસ ક્વેશ્ચન્સ પૂછજો, હું બધા જ આન્સર્સ માટે ઓપન છું, અને ખરેખર આ પોડકાસ્ટ એવો જ રહ્યો છે, અને વ્યુઅર્સને પણ આઈ હોપ કે બહુ જ મજા આવી છે તમારી વાતો સાંભળીને. થેન્ક યુ.